આજની વાર્તા શરૂ કરીએ તે પહેલાં જો આ અમારી ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો હું તમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ઘણા સમય પહેલાં એક વિધવા એક શહેરમાં રહેતી હતી. તેના પતિ એક પુત્રને પાછળ છોડી ગયા હતા. તેનો એકમાત્ર પુત્ર ગરીબ સ્ત્રીનો એકમાત્ર આધાર હતો. તેથી તે તેના પુત્રને તેના જીવન કરતાં વધુ પ્રેમ કરતી હતી, જેથી તે અભ્યાસ કરી શકે અને વિદ્વાન બની શકે. વિધવાએ છોકરાને શાળામાં દાખલ કરાવ્યો. છોકરો નિયમિતપણે શાળાએ જતો અને ખંતથી અભ્યાસ કરતો. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. એક રાત્રે છોકરાએ સ્વપ્ન જોયું કે તેના લગ્ન સૂરજપુર રાજ્યની રાજકુમારી સાથે થયા છે. જ્યારે તે જાગ્યો ત્યારે ખૂબ જ ખુશ થયો અને હસવા લાગ્યો. પરંતુ બીજી ક્ષણે તેને વિચાર્યું, સૂરજપુરની રાજકુમારી ક્યાં છે અને હું ક્યાં છું? એક ગરીબ વિધવાનો પુત્ર આ સપનું ખોટું છે. તેની નિસાસો નાખીને રડી પડ્યો. તે હસતા અને રડતા સાંભળીને તેની માતાએ તેને પૂછ્યું, શું વાત છે દીકરા? તું હમણાં હસતો હતો, તું કેમ રડે છે? છોકરાએ કોઈ જવાબ ન આપ્યો. હંમેશાની જેમ તે દિવસે શાળાએ ગયો અને તેના સપનોને યાદ કરીને હસવા લાગ્યો. શિક્ષકે તેને પૂછ્યું કે કેમ હસતો અને રડતો હતો, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. શિક્ષક ગુસ્સે થયા અને તેને સજા કરવાનો અને સમજાવવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. જ્યારે તે સાંજે છોકરાને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તે રડતો ઘરે પાછો ફર્યો. વિધવા તેની સ્થિતિથી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તે તરત જ રાજા પાસે ગઈ. શાળાના શિક્ષક વિશે ફરિયાદ કરી. રાજાને શિક્ષકને બોલાવ્યો અને પૂછ્યું, તેણે છોકરાને શા માટે સજા કરી? શિક્ષકે કહ્યું, મહારાજ, જ્યારે હું બધા છોકરાઓને ભણાવી રહ્યો હતો ત્યારે આ છોકરો હસતો અને રડતો હતો. મેં તેને પૂછ્યું કે શા માટે? તેણે ના પાડી. તેથી મેં તેને સજા કરી, પરંતુ હજુ પણ સમજાવી શક્યો નહીં કે તે કેમ હસતો અને રડતો હતો. રાજાએ પૂછ્યું, કેમ છોકરા, તું કેમ હસતો અને રડતો હતો? પણ છોકરાએ રાજાનો પણ જવાબ ન આપ્યો. છોકરાની બેદરકારીથી ગુસ્સે થયેલા રાજાએ તેને કેદ કરવાનો આદેશ આપ્યો. રાજાની સામે એક વિધવા શું કરી શકે? લાચાર ગરીબ સ્ત્રી રડતી અને વિલાપ કરતી ઘરે પાછી ફરી. હવે થોડા દિવસ પછી સૂરજપુરના રાજ્યનો એક રાજદૂત રાજ દરબારમાં આવ્યો. રાજદૂતે રાજાને એક પત્ર અને 3 લાકડીઓ આપી. રાજાએ સૂરજપુર રાજ્યના રાજા દ્વારા મોકલવામાં આવેલ પત્ર ખોલ્યો અને તેણે વાંચ્યો. તેમાં લખ્યું હતું કે આ 3 લાકડીઓમાંથી કઈ ઉપરની છે, કઈ વચ્ચેની છે અને કઈ નીચેની છે. કાં તો આ પ્રશ્નનો જવાબ આપો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. જ્યારે રાજાએ પત્ર વાંચ્યો ત્યારે તેણે આખા રાજ્યમાં ઢોલ વગાડ્યો અને જે કોઈ સૂરજપુરના રાજા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપશે તેને 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. રાજાની જાહેરાતની વાત બધે ફેલાઈ ગઈ. લોકો સૂરજપુરના રાજાના પ્રશ્નના જવાબ પર વિચારવા લાગ્યા. તે જ રાતે એક વૃદ્ધ દાસી કંઈક ગણગણાટ કરતી જેલ પાસેથી પસાર થઈ. જેલની કોટડીમાંથી એક છોકરાએ વૃદ્ધ સ્ત્રીને બૂમ પાડી અને પૂછ્યું, શું વાત છે? વૃદ્ધ સ્ત્રી, આખા રાજ્યની શું ચર્ચા છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ખરેખર, અરે છોકરા, તું શું સમજે? સૂરજપુરના રાજાએ આપણા રાજાને લાકડાના 3 ટુકડા મોકલ્યા છે. પૂછે છે કે કયું ઉપર છે, કયું મધ્યમ છે અને કયું નીચે છે. કાં તો પ્રશ્નનો જવાબ આપો અથવા તેની સાથે યુદ્ધ માટે તૈયાર થાઓ. હવે રાજાએ આ પ્રશ્નનો જવાબ આપી શકે તેને 100 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. છોકરાએ કહ્યું, આ કયો મુશ્કેલ પ્રશ્ન છે? હું તો તેનો જવાબ આપી શકું છું. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દીકરા, મને જવાબ કહો. હું એક ગરીબ સ્ત્રી છું. જો મને ઇનામ તરીકે 100 રૂપિયા મળે તો મારું જીવન આરામદાયક થઈ જશે. છોકરાએ કહ્યું, ઠીક છે. એક મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં લાકડાના 3 ટુકડા એક પછી એક નાખો. જે લાકડી તરત જ ડૂબી જાય તે ટોચ હશે, જે ઉપરની હશે. જે લાકડી થોડી તરતી રહે અને પછી ડૂબી જાય એ વચ્ચેની લાકડી છે. જે લાકડી સૌથી લાંબી તરતી રહે અને પછી ડૂબી જાય તે નીચેની લાકડી છે. બીજા દિવસે દરબારમાં એક પાન મૂકવામાં આવ્યું. રાજાએ કહ્યું, જે કોઈ સૂરજપુરના રાજાના પ્રશ્નનો જવાબ આપી શકે તે પાનને લે. જે કોઈ પ્રશ્નનો જવાબ આપશે તેને 100 રૂપિયાનું ઇનામ મળશે. ભીડમાંથી બુરિયા નામની એક દાસી ઉભરી આવી અને ઝડપથી પાન લઈ ગઈ. રાજાએ તેને લાકડાના 3 ટુકડા આપ્યા અને કહ્યું, મને કહો,
મને કહો, આ ઉપર કયું છે, કયું વચ્ચેનું છે ને તળિયાનું કયું છે? વૃદ્ધ નોકરાણીએ થોડી વારનો આરામ માંગ્યો અને દરબારની બહાર બગીચામાં ચાલી ગઈ. ત્યાં પાણીથી ભરેલું એક મોટું પાત્ર હતું. તેણીએ લાકડાના ટુકડાઓને એક પછી એક પાણીમાં બોળી દીધા અને તેમને ચિહ્નિત કર્યા. બીજી ક્ષણે વૃદ્ધ સ્ત્રીએ રાજા સમક્ષ લાકડાના ટુકડા મૂક્યા. ચિહ્નોનો ઉપયોગ કરી દર્શાવ્યું કોણ ટોચ ઉપર છે, કોણ મધ્યમાં છે અને કોણ તળિયે છે. રાજા વૃદ્ધદાસીના જવાબથી ખુશ થયા. તેમણે તેણીને 100 રૂપિયાનું ઇનામ આપ્યું અને તેણીને સુરજપુરના રાજાના પ્રશ્નનો જવાબ મોકલ્યો. જવાબની સાથે રાજાએ એમ પણ લખ્યું કે મારે તમારા પ્રશ્નના જવાબ વિશે વિચારવાની જરૂર નથી. અમારી વૃદ્ધ દાસીએ મને જવાબ પહેલેથી કહી દીધો છે. જવાબ મળ્યા પછી તરત સુરજપુરના રાજાએ એક રાજદૂત દ્વારા રાજાને 3 ગાયો મોકલી. તેની સાથે તેમણે એક પત્ર મોકલ્યો જેમાં પૂછવામાં આવ્યું હતું, આ 3 ગાયોમાંથી કઈ માતા છે, કઈ પુત્રી છે અને કઈ પોતે છે? આ પ્રશ્નનો જવાબ ઝડપથી મોકલો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. ત્યારબાદ રાજાએ રાજ્યભરમાં જાહેરાત કરી કે કોઈ સુરજપુર રાજાના પ્રશ્નનો જવાબ આપી શકે તો તેને 100 રૂપિયાનું ઇનામ મળશે. રાજાની જાહેરાતની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. તે જ રાતે વૃદ્ધદાસી જેલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જેલના કોટડીમાં કેદ છોકરાએ પૂછ્યું, વૃદ્ધ સ્ત્રી, આજે રાજાએ શું જાહેરાત કરી છે જેની ચર્ચા બધે થઈ રહી છે? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, દીકરા, આ વખતે ફરી સુરજપુરના રાજાએ આપણા રાજાને એક પ્રશ્ન પૂછતો પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે, જો તમે જવાબ નહીં મોકલો તો યુદ્ધ માટે તૈયાર રહેજો. હવે છોકરાએ પૂછ્યું, સુરજપુરના રાજાએ આ વખતે કયો પ્રશ્ન પૂછ્યો છે? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, આ વખતે રાજાએ 3 ગાયો મોકલી અને પૂછ્યું, માતા કઈ છે, દીકરી કઈ છે અને પોતે કઈ છે? 3 ગાયો એકદમ સરખી દેખાય છે. છોકરાએ જવાબ આપ્યો, આ ખૂબ જ સરળ પ્રશ્ન છે. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દીકરા, જો તમને જવાબ ખબર હોય તો કૃપા કરીને મને કહો. ભગવાન તમને આશીર્વાદ આપશે. છોકરાએ કહ્યું, ઠીક છે, જાઓ અને લીલા ઘાસનો ઢગલો ભેગો કરો અને તેની આસપાસ વાંસની વાડ બનાવો. ઘેરો એટલો ઊંચો હોવો જોઈએ કે ગાયો સરળતાથી કૂદી ન શકે. આ પહેલાં ગાયોને 2 દિવસ ભૂકી રાખો. 3જા દિવસે તેમને ઘાસના ઢગલા પાસે છોડી દો. જો જે ગાય પહેલાં ઘાસ ખાવા માટે વાડો તોડીને વાડ તોડવાનો પ્રયાસ કરે છે તેને પુત્રી ગણવી જોઈએ. જે ગાય છેલ્લે વાડ તોડવાનો પ્રયાસ કરે છે એ તમારી માતા ગણવી જોઈએ અને જે ગાય છેલ્લે ઘાસની વાડ તોડીને જાય છે તેને પોતે ગણવી જોઈએ. વૃદ્ધદાસીએ છોકરાની સૂચનાને ધ્યાનમાં રાખીને ઘરે ગઈ. બીજા દિવસે જ્યારે રાતદાર ભરવાયો અને રાજાએ પાન મૂક્યું તો પોતાની જાહેરાત ફરીથી કરી ત્યારે વૃદ્ધદાસી ઝડપથી પાન લઈ ગઈ. તેણે કહ્યું, મહારાજ, હું સુરજપુરના રાજાના પ્રશ્નનો જવાબ આપીશ, પરંતુ મને તે કરવા માટે 3 દિવસની જરૂર છે. 3 ગાયોને મારી પસંદગીની અલગ અલગ જગ્યાએ રાખવી જોઈએ. હું ઈચ્છું છું તેની સંભાળ રાખીશ. રાજાએ વૃદ્ધ દાસીની શરતો સ્વીકારી. ગાયો તેને સોંપી દીધી અને તેણીએ 3 દિવસનો સમય આપ્યો. 3જા દિવસે દરબાર ભરાયો તે પહેલાં વૃદ્ધ મહિલાએ યુવકે કહેલી પદ્ધતિનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો હતો. જ્યારે દરબાર ભરાયો ત્યારે વૃદ્ધ સ્ત્રીએ ગાયોને ગોઠવી અને જવાબ જાહેર કર્યો. આ વખતે રાજા ખુશ થયા. તેણે 100 રૂપિયાનું ઇનામ આપ્યું. તેણે સુરજપુરના રાજાના પ્રશ્નનો જવાબ મોકલ્યો. તેના બીજા પ્રશ્નનો જવાબ મળ્યા પછી સુરજપુરના રાજાએ 3જો પત્ર લખ્યો. જ્યારે સુરજપુરના રાજદૂતે રાજાને 3જો પત્ર પહોંચાડ્યો ત્યારે રાજાએ તેને ખોલ્યો અને વાંચ્યો. તેમાં રાજાએ લખ્યું હતું, મારા પલંગના 4 પગ નીચે 4 સોનાની ઈંટો છુપાયેલી છે. જો તમારા રાજ્યમાં કોઈ ચોર તેમને ચોરી શકે તો તેમને લઈ જવા દો, નહીંતર અમારી સાથે યુદ્ધ માટે તૈયાર રહો. રાજાએ આ કરી શકે તેવા વ્યક્તિ માટે ઇનામ જાહેર કર્યું, પરંતુ કોઈએ કાર્ય હાથ ધર્યું નહીં. પરિણામે આખા રાજ્યમાં અસ્વસ્થતાની લાગણી ફેલાઈ ગઈ. તે રાત્રે જ્યારે વૃદ્ધ દાસી જેલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે છોકરાએ પૂછ્યું, શું વાત છે વૃદ્ધ સ્ત્રી? આજે રાજાએ શું જાહેરાત કરી છે જેનાથી સમગ્ર રાજ્યમાં અસ્વસ્થતા ફેલાઈ રહી છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દીકરા, કંઈ પૂછતો જ નહીં. સુરજપુરના રાજા તરફથી 3જો પત્ર આવ્યો છે. તેણે લખ્યું છે કે મારા પલંગના પગ નીચે પાયા નીચે 4 સોનાની ઈંટો છુપાયેલી છે. જો તમારા રાજ્યનો કોઈ ચોર
તેમને ચોરી શકે તો તેને લઈ જવા દો, નહીં તો તેણે યુદ્ધની ધમકી આપી છે. છોકરાએ કહ્યું, વૃદ્ધ સ્ત્રી, શું આટલું મુશ્કેલ કાર્ય છે? હું તે કરી શકું છું. વૃદ્ધ સ્ત્રીએ તરત જ રાજા પાસે દોડી ગઈ અને કહ્યું, મહારાજ, ચિંતા કરવાની કોઈ વાત નથી. વિધવાનો પુત્ર જે કેદમાં છે તે સુરતપુરના રાજા પાસેથી સોનાની ઈંટો ચોરી કરવા તૈયાર છે. રાજાએ પૂછ્યું, ખરેખર? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, હા મહારાજ, તેણે મને હમણાં જ કહ્યું કે તે સુરજપુર જઈને સોનાની ઈંટો ચોરી શકે છે. રાજાએ ખુશ થઈને વિધવાના પુત્રને જેલમાંથી બહાર કાઢીને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. જ્યારે વિધવાના દીકરા જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે રાજાએ પૂછ્યું, શું તમે સુરજપુરના રાજાના પલંગની નીચે છુપાયેલી સોનાની ઈંટો ચોરી શકો છો? છોકરાએ જવાબ આપ્યો, હા મહારાજ, હું સુરજપુરના રાજાના પલંગ નીચે રાખેલી સોનાની ઈંટો ચોરી શકું છું, પણ તમારે 2 નોકરો અને 6 મહિનાનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવો પડશે. રાજાએ તેને 2 નોકરો અને 6 મહિનાનો સંપૂર્ણ ખર્ચ પૂરો પાડ્યો. બીજા દિવસે છોકરો સુરજપુર જવા માટે રવાના થઈ ગયો. જ્યારે વિધવાનો દીકરો સુરજપુર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રાજાએ પાણી પાર કરતા ચોરોને શોધવા માટે તેના મહેલની આસપાસ એક ઊંડી નહેર ખોદી હતી. નોકરો માટે માત્ર એક નાનો પુલ હતો જેની સતત સૈનિકો રક્ષા કરતા હતા. રાજાએ ચોરને શોધવામાં મદદ કરવા માટે એક જ્યોતિષીને પણ રાખ્યો હતો. જ્યારે વિધવાનો દીકરો સુરજપુરના બજારમાં રહેવા લાગ્યો ત્યારે જ્યોતિષીએ રાજાને જાણ કરી કે ચોર રાજ્યની સરહદમાં ઘૂસી ગયો છે. રાજાએ સૈનિકોને સતત રહેવા આદેશ આપ્યો. જ્યારે વિધવાના દીકરાએ તેની પરિસ્થિતિ સારી રીતે જોઈ ત્યારે તે ઘણા દિવસો સુધી તળાવમાં ડૂબકી લગાવી શ્વાસ રોકી રાખવાની પ્રેક્ટિસ શરૂ કરી. થોડા દિવસોમાં જ્યારે છોકરાએ લાંબા સમય સુધી શ્વાસ રોકીને રાખવાની પ્રેક્ટિસ કરી ત્યારે તેમણે એક દિવસ તેણે રાજાના ઘોડા માટે ઘાસ લઈ જનાર વ્યક્તિ સાથે વાત કરી. છોકરાએ તેને કહ્યું, ઘાસ વેચનાર, જો તું મને ઘાસના ગઠ્ઠામાં છુપાવીને રાજા પાસે લઈ જા તો હું તને જે ઇનામ માંગશે તે આપીશ. પહેલાં તો ઘાસ વેચનાર ખૂબ જ ગુસ્સે થયો, પણ જ્યારે છોકરાએ તેને ખૂબ લલચાવ્યો ત્યારે સંમત થયો. બીજા દિવસે રાત્રે જ્યારે ઘોડા માટે ઘાસ લઈને પુલ પાર કરવા લાગ્યો ત્યારે તેણે છોકરાને ગઠ્ઠામાં બાંધી દીધો અને તેને સાથે લઈ ગયો. જ્યારે છોકરો પુલ પાર કરીને રાજાના મહેલ પાસે પહોંચ્યો ત્યારે જ્યોતિષીએ ફરી રાજાને ચેતવણી આપી, મહારાજ, ચોર મહેલની ખૂબ નજીક છે. રાજાએ તેના સૈનિકોને ખૂબ જ સતર્ક રહેવાનો આદેશ આપ્યો. સૈનિકોએ મહેલની રક્ષા કરવાનું શરૂ કર્યું. દરેક વિગતો કાળજીપૂર્વક જોઈ. તે રાત્રે જ્યારે રાજા સૂઈ ગયો ત્યારે છોકરાએ મહેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૈનિકો એટલા સતર્ક હતા કે મહેલની આસપાસ છુપાઈ રહેવું પણ તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. અંતે તે શાંતિથી નહેરમાં પ્રવેશ્યો અને હોવાનો ડોળ કરીને પાણીમાં તરતો રહ્યો. સવારે રાજાએ ફરીથી જ્યોતિષીને બોલાવીને પૂછપરછ કરી. જ્યોતિષીએ તેને કહ્યું કે ચોર હોવાનો ડોળ કરીને પાણીમાં તરતો હતો. જ્યોતિષીની માહિતીના આધારે રાજાએ સૈનિકોને તપાસ માટે મોકલ્યા અને ખરેખર એક છોકરો પાણીમાં તરતો હતો. રાજાએ તેના સૈનિકોને છોકરાને પાણીમાં બહાર કાઢવા અને તેની સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો. સૈનિકોએ તે જ કર્યું. છોકરો ત્યાં પડ્યો હતો, સંપૂર્ણપણે મૃત ગતિહીન. રાજાએ તેને ઘોડાની પૂંછડી સાથે બાંધીને મહેલમાં ખેંચાવવાનો આદેશ આપ્યો. જો તે જીવતો હોત તો રસ્તા પર ચાલતી વખતે તે ચોક્કસ ચીસો પાડત, પણ જો મરી ગયો હોત તો તે ગમે જેટલી ઈજા થાય તો પણ તે સ્થિર રહેત. રાજાના આદેશનું પાલન કરીને છોકરાને દોરડાથી બાંધીને ઘોડાની પૂંછડી સાથે બાંધવામાં આવ્યો અને એક માણસ ઘોડા પર ચડી ગયો અને તેને મહેલની આસપાસ રસ્તા પર ખેંચવા લાગ્યો. છોકરાની પીઠ કાંકરાથી ઘણી જગ્યાએ ઉજરડા થઈ ગઈ હતી, પરંતુ તે સ્થિર રહ્યો. અંતે રાજાએ ઘોડાને તેની પૂંછડીએથી છોડવાનો અને તેને પાછો નહેરમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. ખાતરી થઈ કે જીવતો નથી પણ મરી ગયો છે. છોકરાને નહેરમાં ફેંકી દીધા પછી રાજાએ જ્યોતિષને બોલાવ્યો અને કહ્યું, જ્યોતિષી, તમારી આગાહી સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. તમે દંભી છો અને મારા દરબારમાં દંભીઓ માટે કોઈ સ્થાન નથી. રાજાએ તરત જ તેના સૈનિકોને જ્યોતિષીને કેદ કરવાનો આદેશ આપ્યો. પછી રાજાએ જ્યોતિષીઓને કામે રાખવાનું બંધ કર્યું અને ફક્ત સૈનિકોને જાગૃત રહેવા અને સ્થળની રક્ષા કરવાનો આદેશ આપ્યો. છોકરો નહેર પાર કરીને તેના છાવણીમાં પાછો ફર્યો. 2 દિવસ
તેના ઘાવની સારવાર કર્યા પછી તે એક દિવસ તે ઘાસ કાપનારને મળ્યો. મોટી રકમ મેળવ્યા પછી ઘાસ કાપનાર તેને ઘાસના ગઠ્ઠામાં બાંધીને રાજાના નિવાસસ્થાનમાં છોડી દીધો. મિત્રો, મધ્યરાત્રિએ જ્યારે રાજા સૂતો હતો અને સૈનિકો ચોકી કરતા હતા ત્યારે છોકરો કાળા કપડાં પહેરીને નહેર દ્વારમાં પ્રવેશ્યો. અંદર ગયા પછી તેણે રાજા અને તેની પુત્રીને સુંદર રીતે શણગારેલા ઓરડામાં 2 પલંગ પર સૂતા જોયા. છોકરો રૂમમાં ઘૂસી ગયો અને પહેલાં રાજાની પુત્રી પાસે ગયો. તેણે હળવેથી જગાડીને કહ્યું, હું યમદૂત છું, એટલે કે યમરાજ છું. યમરાજ તમને બોલાવી રહ્યા છે. તેણે કાળા કપડામાં જોઈને રાજાની પુત્રીએ ધાર્યું કે તે ખરેખર યમદૂત છે અને ગભરાઈને કહ્યું, ના, હું હજી મરવા માંગતી નથી. કૃપા કરીને મને જવા દો. છોકરાએ કહ્યું, સારું, જો તમે મરવા માંગતા નથી તો તમારો જીવ બચાવવા માટે એક યુક્તિ શોધો, નહીંતર મારા સિવાય બીજો કોઈ સંદેશાવાહક આવશે, એટલે કે બીજો યમદૂત આવશે તો તમને આવીને યમરાજા પાસે લઈ જશે. છોકરે કહ્યું, મારો જીવ બચાવવા માટે તમે જે પણ કંઈ પણ કહેવા કહો છો તે કરવા તૈયાર છું. છોકરાએ કહ્યું, ઠીક છે, આ મોટું બોક્સ લો, એટલે કે મોટું ખોખું, અંદર બેસો, હું તેને બહારથી તાળું મારી દઈશ. જો કે બીજો કોઈ યમદૂત સંદેશાવાહક આવશે તો તે તમને અહીં નહીં જોયા પછી ચાલ્યો જશે. છોકરીએ બોક્સ ખોલ્યું. એકવાર તે અંદર પહોંચી ગઈ, એટલે કે અંદર બેસી ગઈ, છોકરાએ એને બહારથી તાળું મારી દીધું. પછી તેણે રાજાને ધીમેથી જગાડ્યો અને કહ્યું, હું યમદૂત છું, આવો યમરાજ, કૃપા કરી મને જવા દો. છોકરાએ કહ્યું, સારું. છોકરાએ કહ્યું, યમરાજે તમને બોલાવ્યા છે. રાજાનો જીવ થાકી ગયો. તેણે હાથ જોડીને કહ્યું, ના, હું હજી મરવા માંગતો નથી, કૃપા કરી મને જવા દો. છોકરાએ કહ્યું, સારું, જો તું હમણાં મરવા માંગતો નથી તો એક કામ કર, પછી કદાચ તું બચી જા, નહીંતર બીજો સંદેશાવાહક, એટલે કે બીજા યમદૂત આવી મારી પાછળ આવશે અને તમને ચોક્કસ તારો જીવ લેશે. રાજાએ વિનંતી કરી, મારો જીવ બચાવવા માટે તું જે કંઈ કહેશે તે હું કરવા તૈયાર છું. છોકરાએ કહ્યું, સારું, વિલંબ ન કર, ઝડપથી તે બીજા ડબ્બામાં પ્રવેશ કર, હું તેને બહારથી તાળું મારી દઈશ. જો કોઈ યમદૂત મારી પાછળ આવશે તો એ તને અહીં નહીં જોઈને પાછો આવશે. રાજાએ એક ક્ષણ પણ બગાડી નહીં. તેને ડબ્બામાં બંધ કર્યા પછી છોકરાએ પલંગ નીચેથી 4 સોનાની ઈંટો કાઢી અને પોતાની પાસે રાખી. તેણે કાળો જબ્બો ફેંકી દીધો અને ઝડપથી રાજાનો વેશ ધારણ કર્યો અને રાજાનો વેશ ધારણ કરીને તે મહેલમાં ફરવા ગયો અને બધા રક્ષકો તેને નમન કરી અને સલામ કરી રહ્યા હતા. તેણે તેમને ઠપકો આપ્યો, સાવધાન રહેજો, જો એક કીડી પણ મહેલમાં પ્રવેશ કરે તો સવાર સુધીમાં તમારા બધાના માથા કાપી નાખવામાં આવશે. જુઓ, હું શહેરમાં થોડીક વાર ફરવા જઈ રહ્યો છું, તેથી તમારે બધાને સતર્ક રહેવું જોઈએ. ગાડીવાળાને કહો કે રથ ઝડપથી મહેલના દરવાજા પાસે લાવે. એક સૈનિક દોડીને ગાડીવાળાને બોલાવ્યો અને ગાડી મહેલના દરવાજા ઉપર ઊભી હતી. છોકરાએ ગાડીવાળાને ગાડીમાં 2 બોક્સ મૂકવા કહ્યું અને 4 સોનાની ઈંટો પોતાની બાજુમાં મૂકીને ગાડીમાં ચડી ગયો. ધીમે ધીમે ગાડી પુલ પાર કરી. બધા સૈનિકોએ તેને વારંવાર સલામ કરી, વિચારીને કે રાજા છે. પુલ પાર કર્યા પછી તેને ગાડીવાળાને ઝડપ વધારવા કહ્યું. શહેરમાં પહોંચ્યા પછી છોકરાએ તેના 2 નોકરોને પણ ગાડીમાં બેસાડ્યા. શક્ય તેટલી ઝડપથી ગાડી ચલાવીને ગાડીવાળો સવાર સુધીમાં તેમને સુરતપુરની રાજ્યની સરહદ પાર લઈ ગયો. થોડા સમય પછી વિધવાનો પુત્રો તેના રાજ્યમાં પહોંચ્યો અને પોતાને રાજાના દરબારમાં રજૂ કર્યું. તેને રાજાના પલંગ નીચે રહેલી 4 સોનાની ઈંટો તેની સમક્ષ મૂકી. જ્યારે રાજાએ તેની પ્રશંસા કરી ત્યારે છોકરોને તેની પેટીઓની ચાવીઓ આપીને કહ્યું, મહારાજ, આ પેટીઓ પણ ખોલો, કદાચ તેમાં પણ કોઈ ખજાનો હોઈ શકે. રાજાને પેટીઓની ચાવી આપી અને છોકરો તેની માતાને મળવા ગયો. રાજાએ 2 પેટીઓ ખોલી. અંદર સુરતપુરનો રાજા અને તેની પુત્રી હતા. રાજા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. સુરતપુરનો રાજા થડમાંથી બહાર આવતાની સાથે તે રાજાના પગે પડ્યો, એટલે કે પેટીમાંથી બહાર આવતાની સાથે તે રાજાના પગમાં પડ્યો અને કહ્યું, મહારાજ, તમે બહુ જ સક્ષમ અને કુશળ છો. અમે હાર માની અમારી પુત્રીના લગ્ન યુવાન સાથે કરવા માંગીએ છીએ, જેણે આ બધો ચમત્કાર કર્યો હતો. રાજાએ વિધવાના પુત્રને બોલાવ્યો અને તેને સુરતપુરના રાજાની વિનંતી સ્વીકારવા કહ્યું. જ્યારે સુરતપુરના રાજાએ પોતાની પુત્રીના લગ્ન વિધવાના પુત્ર સાથે કરાવ્યા ત્યારે છોકરો પોતાના રાજાને કહ્યું, મહારાજ, હવે હું તમને મારા હાસ્ય અને રડવાનું કારણ કહીશ. એક રાત્રે
મને સ્વપ્ન આવ્યું કે મારા લગ્ન સુરજપુરના રાજાની પુત્રી સાથે થયા છે. આ સ્વપ્ન વિશે વિચારીને હું ખુશીથી હસવા લાગ્યો, પરંતુ બીજી ક્ષણે જ્યારે હું મારી ગરીબી વિશે વિચારતો હતો ત્યારે હું સતત રડી પડતો હતો. હવે જ્યારે મારું સપનું સાકાર થયું છે તો હું તમને કહી રહ્યો છું કે રાજાએ વિધવાના પુત્રની પ્રશંસા કરી. તેણે તેને હંમેશા માટે બધી સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવાનું વચન આપ્યું. તો મિત્રો, હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તમને આ વાર્તા ગમશે. તો બસ આ જ રીતે વધુ વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમે છે તો કૃપા કરીને તેને લાઈક કરો અને સરસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો જય માતાજી મિત્રો.